વેલકમ ટુ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ. લેન્ડિંગની તૈયારી. ટચડાઉન ઓન મુંબઈ રનવે. મુંબઈ એરપોર્ટ ડ્યુટી ફ્રી, પબ્લિક નથી બહુ. ટેક ઓફ કરી લીધું છે મુંબઈથી અમદાવાદ માટે. અમદાવાદમાં મળીએ છીએ. ઉપરથી વ્યૂ કંઈક જોરદાર જ દેખાઈ રહ્યું છે. રાતનો ટાઈમ છે એટલે. વેલકમ ટુ અમદાવાદ. તો ભાઈ અમદાવાદ એરપોર્ટ, ડોમેસ્ટિક એરપોર્ટે પહોંચી આવ્યા છીએ. તો ભાઈ રિક્ષામાં બેસી ગયો છું અને બસ પકડવાની છે પાલડીથી. એરપોર્ટેથી તો છૂટી ગઈ છે બિકોઝ ઓફ લેટ ફ્લાઇટ. ત્યાં હમણાં પડી જાત. ભાઈ ધીમી ચલાવો. રિક્ષાની રાઈડ આવી જ હોય છે કંઈક ફની. હેલો એવરીવન, કેમ છો બધા? ટ્રાવેલ વિથ વતના એક શાનદાર ધમાકેદાર વિડીયોમાં આપનું સ્વાગત છે. તો આપણે સ્ટાર્ટિંગ કરી રહ્યા છીએ આ વિડીયોની. આજે અત્યારે ઓલરેડી કચ્છ બાજુ આવી ગયા છીએ ઇન્ડિયા. એકલો જ આવ્યો છું અને વાઈફ પણ આવે છે કાલે, તો એને પિક કરવા જશું મુંબઈ ટ્રેનની ટિકિટ કરાવી લીધી છે અને એને પિક કરીશું. રાતના લેન્ડ થશે. લેટ્સ ગો. તો ભાઈ ટ્રેનમાં આવી ગયા છીએ અત્યારે. 8:09 થઈ છે. 8:20ની ટ્રેન છે આપણી ને મુંબઈમાં મળીએ છીએ સવારે અર્લી મોર્નિંગ. લેટ્સ ગો. તો ટ્રેનમાં બીજું કોઈ હજી સુધી આવ્યું નથી એટલે મસ્ત શાંતિવાળું વાતાવરણ છે ને ખાલી જ છે. ને નાસ્તામાં ફ્રેન્કી મસ્ત હેલ્ધી ફૂડ લઈ લીધું છે. લેટ્સ ગો. તો મનાલીની સેન્ડવિચ પણ લઈ આવ્યા છીએ, ફેમસ મારી ફેવરેટ ભુજની ચીઝવાળી, લોડેડ વિથ ચીઝ. યસ. તો ભાઈ ફાઇનલી મુંબઈ પહોંચી આવ્યા છીએ અને મુલુંડ ઓન ધ વે છીએ. અત્યારે ઓલમોસ્ટ 20-30 મિનિટમાં પહોંચી જશું. ઓન ધ વે છીએ અને રાતના ચેતના લેન્ડ થશે એટલે એને પિકઅપ કરવા જશું એરપોર્ટે. રાતના 1:30, ઓલમોસ્ટ 2 o'clock એરપોર્ટે મળીએ છીએ. તો ભાઈ આપણે મ્યુઝિક સિસ્ટમ મસ્ત ગમી ગઈ છે. નિશાન ક્યુબ આપણે નવી ગાડીમાં આવી કંઈક લગાવવાની વિચાર છે. ગાઈઝ ફાઇનલી જેતુ ઇઝ હિયર મુંબઈમાં. વેલકમ ટુ મુંબઈ. કેવી રહી ફ્લાઇટ? મસ્ત હતી. મજા આવી? એકલું ટ્રાવેલ કરવાની? બહુ મજા. હા, તો હવે મુંબઈ એન્જોય કરીએ. હાલો. રાતના કેટલા વાગે છે? 3 વાગે. હાલો. થાકી ગયા છીએ પણ નેક્સ્ટ ડે શરૂઆત થાકી નથી. હું થાકી ગયો. ઓકે. સીએનજી કાર આવી છે એટલે લગેજ આગળ જ રાખવું પડશે. સેટ થઈ જશે. બહુ લગેજ નથી એટલે. લેટ્સ ગો બેબે. ગુડ ઇવનિંગ ફ્રોમ મુંબઈ. તો ભાઈ બ્લોગની શરૂઆત કરી દીધી છે ને જઈ રહ્યા છીએ આપણે ભિવંડીથી ઘાટકોપર ને ચેતુના રિલેટિવને મળવા માટે. ચેતુ એક્સાઇટેડ? અને ત્યાં થોડું ફરશું. ઘાટકોપર એક્સપ્લોર કરશું ને આર મોલમાં ફરશું થોડું. મજા કરવાની છે આજે મુંબઈમાં. વેલકમ ટુ RCT મોલ.
ઇન ઘાટકોપર ને આર સિટી મોલમાં એન્ટ્રી કરી ચૂક્યા છીએ અને થોડી વાર શોપિંગ કરી મેક્સમાંથી ચેતુબેને આવડા બધા કપડાં લીધા. શું કરતસ? ફોન મળી ગયો. હવે બીજે ક્યાંક એક્સપ્લોર કરીએ. ચાલો. આવી ગયું. ટોપ ફ્લોરમાં આવી ગયા અને આટલી બધી શોપ છે અહીંયા. મેકડોનલ્ડ્સ, ડોમિનોઝ, બર્ગર કિંગ બધી એકસાથે છે. સબવે. શું ખાવું છે બેબે? મોમોસ ખાવા છે? નાંદુસ ગોતવું છે ને તને અહીંયા યુકેની બ્રાન્ચ. ચાલ ગોત. બેબે ડિનર ડન. મજા આવી રાઈસ ખાવાની. હવે હાલીએ ઘરે કા. હાલો. હેલો એવરીવન, કેમ છો બધા? નેક્સ્ટ ડેની શરૂઆત કરીએ છીએ. આજે ભિવંડીથી જઈએ છીએ CST શોપિંગ કરવા માટે. શું લેવું છે CSTથી? કપડાં, ક્લોથ્સ ને એ બધું, ફોન કવર્સ ને બેગ્સ ને બધું જોશું. સારા રેટમાં મળે છે. હું તો એકવાર ગયો છું પણ બહુ યાદ નથી, પણ ચેતના ફરાવશે આજે મને. લેટ્સ ગો. વેલકમ ટુ ભુલેશ્વર માર્કેટ CST. ભાઈ સેન્ડવિચ વાળો દેખાઈ ગયો છે, મસ્ત બનાવે છે આપણા માટે પણ. CST અહીંયા અંદર જ આવી ગયા છે ભુલેશ્વર માર્કેટ પાસે. તો ભાઈ મુંબઈને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે અને આપણે નીકળી ગયા છીએ જવા માટે ભુજ, કચ્છ. ટ્રેન છે આપણી અત્યારે 3:15 વાગે. ભુજથી પછી આપણે રાજસ્થાનનો પ્લાન કર્યો છે. જોઈએ કેટલું સક્સેસ જાય છે. લેટ્સ ગો. ટ્રેનની જર્ની બતાવીશું. તો ભાઈ ડિનર ટાઈમ થઈ ગયો છે. મસ્ત ડિલિશિયસ ફૂડ મંગાવ્યું છે. થાળી છે 285 રૂપીસની પંજાબી થાળી છે. દેખાય તો મસ્ત રહ્યું છે, ટેસ્ટી. લેટ્સ ટ્રાય. એસી ટ્રેન છે આપણી, મસ્ત મજાની. આરામથી ભુજ પહોંચીશું. વેલકમ ટુ ભુજ. સવારના પહોંચી આવ્યા છીએ 6:45. ફૂલ ઠંડી છે અત્યારે બારે. 7 વાગે પહોંચી આવ્યા ભુજ અને ઠંડી જોરદાર છે અત્યારે. ઓલમોસ્ટ 7 to 8 સેલ્સિયસ. રિક્ષાની રાઈડ એન્જોય કરીએ છીએ અત્યારે. કોઠારા હિંગલાજ માતાજીએ જઈ રહ્યા છીએ દર્શન કરવા. ઓન ધ વે ફ્રોમ ભુજ ટુ કોઠારા. કોઠારામાં ડિલિશિયસ દાબેલી એન્જોય કરશું. ભાઈ ઇન્ડિયા આવીને દાબેલી ન ખાઈએ એવું તો ન જ બને. ફેવરેટ આપણી, એ પણ ગામડામાં. લેટ્સ એન્જોય. Welcome to the Floating Deck Resort. Okay, come. Let's enjoy 11:30 p.m. at Bhuj, Kutch. Kutch. Have a look. What a wonderful place here. મસ્ત સ્વિમિંગ પુલ છે અહીંયા. ભુજ સિટીની થોડુંક બારે છે અને ડિનર માટે આવ્યા હતા પણ બેડ લક કે ક્લોઝ થઈ ગઈ હતી રેસ્ટોરન્ટ ત્યાં. બીજે ક્યાંક જમવા જશું. વેલકમ બેક ટુ ધ ચેનલ. આપણે મુંબઈથી તો આવી ગયા હતા અને હવે પ્લાન છે આપણો. ક્યાં જવું છે બેબે? માઉન્ટ આબુ. અને ત્યાંથી જશું ઉદયપુર ગાડી લઈને. એક્સપ્લોર કરીશું અને તમને નવી નવી જગ્યા બતાવશું. લેટ્સ ગો. વેલકમ ટુ માઉન્ટ આબુ. આપણે ઉપર ચડશું હવે. હજી તો નીચે જ છીએ. ઉપર 18 કિલોમીટર્સ છે. અત્યારે ટાઈમ થયો છે 9:42. જલ્દી પહોંચી આવ્યા.
ઘાટવાળા રસ્તા શરૂ થઈ ગયા છે. એક ગાડીનો પણ સહારો મળી ગયો છે સાથે. થોડીક બીક લાગતી હતી એટલે વાંધો નથી જતું ને હવે આગળ પાછળ ચલાવીએ છીએ. ભાઈ આબુ પહોંચતાને આ શું દેખાઈ રહ્યું છે? હું તો નથી ખબર પડતી શું છે આ. મને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. અજીબ જ દેખાઈ રહ્યું છે કંઈક. તો ભાઈ પહોંચી આવ્યા હતા આબુ, પણ અત્યારે લેટ થઈ ગયું છે. પેટ્રોલ બધું બંધ થઈ ગયું છે અને પેટ્રોલ પણ આપણે કેબિનમાંથી મળે છે. અત્યારે 5 લીટર પેટ્રોલ મંગાવ્યું છે, એ 120ના ભાવે. અને નાસ્તો પણ બધા પેકેટ્સ લીધા છે, આટલા બધા આખી બેગ ભરીને. એનાથી જ કામ ચલાવવું પડશે અત્યારે 12 વાગે. બીજું શું થાય? બધું બંધ છે. પેકેટ્સ જ ખાસું ખાલી. YouTube ચેનલ है खोलो नहीं ये सब लफड़ा हो जाएगा भाई. 12 વાગ્યા પછી મસ્ત ફૂડ મળી ગયું છે. રાઈસ અને ચેતુ માટે મેગી. ચેતુ હેપી એન્જોય. આબુમાં ભાઈ આપણી હોટલ અહીંયા હતી ઉપર અને રેસ્ટોરન્ટમાં બેસશું અત્યારે. નેક્સ્ટ ડેની શરૂઆત કરીશું. 11 વાગે ચાય નાસ્તો પીશું. બે મજા આવે છે. કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. હાલો એન્જોય કરીએ. લેક આગળ જાશું કા. તો ભાઈ આપણે આવી ગયા છે અત્યારે હનીમૂન પોઈન્ટ. જોઈ લો હનીમૂન પોઈન્ટ ને વાઇબ્સ, જોરદાર વાઇબ્સ છે ને. કેવું લાગે છે? મસ્ત લાગે. હજી ત્યાંથી નીચે જઈએ આપણે, એક્સપ્લોર કરીએ નીચે. તું ઘોડા ઉપર બેસવું છે? હા फोन कैमरा बंद कर देगा ठीक है. ચેતના રેડી થાય છે રાજસ્થાની સ્ટાઇલમાં. ફોટા પાડશે. 100 રૂપિયા લેશે. સિલેક્શન અહીંયાથી કરવાનું. તો ભાઈ રેડિસન બ્લુ હોટલમાં એન્ટ્રી લઈ લીધી છે ને જોરદાર હોટલ છે. 5 સ્ટાર મસ્ટ વિઝિટ હોટલ છે. રૂમ્સ ને બધા એકદમ પ્રોપર જગ્યા છે આ. हाँ चलो शायरी सुनाओ अभी. दीदी का नाम क्या है बोलो? चेतना दीदी. चाय में पति नहीं तो पीने का क्या मजा, शाम में भैया नहीं तो घूमने का क्या मजा. क्या बात है. 5 रुपए की एक शायरी हो गई. अब मेरा नाम वत्सल है. वत्सल भाई चाय में क्या नाम था? वत्सल भाई कीचड़ में पार को तो धोना ही पड़ेगा, शादी करो तो रोना ही पड़ेगा. क्या बात है. मजा आ गया. 10 रुपये में कितना मजा आ गया. 1000 रुपये का मजा आ गया. બીક લાગે છે? જો ભાઈ ગાડી સ્લો કરી, ફૂડ પેકેટ જોઈ ગયો હતો ને બોનેટ ઉપર આવીને બેસી ગયો છે. વેલકમ ટુ બામ્બો સ્પા રિસોર્ટ. આપણે રૂમ ટૂર આપી દઉં શોર્ટ. જોરદાર પ્રોપર્ટી છે. અત્યારે કેટલા વાગે છે? 8:15 પહોંચી આવ્યા છીએ. એન્ટ્રન્સ વ્યૂ રૂમ મળ્યું છે એવું કંઈક. બે મજા આવે છે. કેવી છે પ્રોપર્ટી? એક નંબર. યસ. પછી સવારના સ્વિમિંગ પુલમાં હાલશું. લઈ લે. ડિનર ટાઈમ. સૂપ, ટમેટો, બ્રેડ રોલ્સ, સલાડ્સ, પાપડ, રાયતા, વેજીટેબલ રાયતા, યસ, બારતા કબાબ, એન્ડ નાન્સ એન્ડ દાલ મખની. અનલિમિટેડ સર્વ કરાવી લીધું છે. જોઈએ છે કેટલું ફિનિશ થાય છે. અનલિમિટેડના પૈસા લીધા તો સર્વ મસ્ત છે ને. ઓકે
થેન્ક યુ. વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી છે આપણે ગાડી સુધી જવા માટે, પણ ગાડી લઈ જાય છે આપણે. ગાડીમાં કંઈક વસ્તુ ભૂલી ગયા છીએ, મેડિસિન્સ અને અમુક વસ્તુ. લેટ્સ પિક ઇટ અપ. कौन सी गाड़ी सर? हाँ बस ये फर्स्ट वाला. તો ભાઈ અહીંયા પ્રોપર્ટીમાં આપણી ઉપરની બાજુ વિલાસ છે, બધા પ્રાઇવેટ વિલાસ. ઉપરથી એવું કંઈક છે, અહીંયા ઉપરથી વ્યૂ મસ્ત આવે છે. નીચે સ્વિમિંગ પુલ છે. સવારના બતાવીશું સ્વિમિંગ પુલ મસ્ત ક્લીન ક્લિયર. ફોગી વેધર છે અત્યારે, મસ્ત 12 વાગી ગયા છે. Good morning from Udaipur, Rajasthan. View from my room. ત્યાં મસ્ત કંઈક સોંગ ચાલી રહ્યું છે. પીસફુલ વેધર છે અત્યારે સવારના. ઇટ્સ બ્રેકફાસ્ટ ટાઈમ. લેટ્સ એન્જોય બ્રેકફાસ્ટ. આપણું ઇન્ક્લુડેડ જ હતું પેકેજમાં બ્રેકફાસ્ટ. અને આપણે ઓનલાઈન બુકિંગ કરાવી હતી એટલે રિસોર્ટ પણ 10,000નું હતું, આપણે 6,400માં ઇન્ક્લુડિંગ ડિનર અને બ્રેકફાસ્ટ થઈ ગયું હતું. દેટ ઇઝ ઓલ્સો ગુડ થિંગ. થોડા પૈસા બી બચી ગયા. બ્રેકફાસ્ટ રેડી મસ્ત. સો મેની વેરાયટીઝ. ઉત્તપમ તો નથી, આલુ પરાઠા. મિર્ચી વડા. શું છે? મિર્ચી વડા. મિર્ચી વડા. ઓકે. સંભાર. સંભાર, ઇડલી સંભાર, કડક ચાય, ફ્રૂટ્સ, ઉપમા ને હેલ્ધી. હા, હેશ પોટેટોઝ, સલાડ ને ખીર અને પૌવા બટેટા. ને મસ્ત મ્યુઝિક ચાલુ છે અહીંયા, લાઈવ મ્યુઝિક. ફાઇનલી ચેકઆઉટ ટાઈમ. અને ચેતુએ કંઈક ક્રિએટિવ કામ કર્યું છે, ફીડબેક આપ્યું છે હોટલને. 5 સ્ટાર રેટિંગ આપી દીધી છે. બેબી એટલી મજા આવી ગઈ તને? આ કાર્ટૂનિયા કેવા દોર્યા છે? બિલાડી છે કા? ઓકે. નેરોબી કેન્યા ફ્રોમ રાઈટ. ગુડ. પ્રાઉડ ઓફ યુ. તો ભાઈ નીકળી એની પહેલાં રિસોર્ટની ટૂર આપી રહ્યા છે. મસ્ત ઉપર મેં તમને રાતના પણ બતાવ્યું, ઉપરથી વ્યૂ સેમ વ્યૂ ઉપરથી પણ બતાવીશ. નીચેની બાજુ આવી ગયા પાછા. ઉપર જે જગ્યા દેખાય છે એ ઉપર આપણે અત્યારે ત્યાં હતા. ઉપરથી વ્યૂ ફેન્ટાસ્ટિક હતું. અને નીચે એક્ટિવિટીઝ છે, ઝીપ લાઇન ને એ બધું, એ પણ ટ્રાય કરશું. તો ભાઈ ઝીપ લાઇનિંગ કરશું અહીંયાથી. ઝીપ લાઇનનો એક્સપિરિયન્સ લેશું. ચતુર ત્યાં ઊભી છે, ત્યાંથી વિડીયો બનાવશે. ઉદયપુરના રોડ ઉપર નીકળી ગયા છીએ શોપિંગ માટે. અને ફોનનો કવર ચતુને જોવો છે અને મને લેવાનું છે સ્ક્રીન ગાર્ડ. ચાલો ઉદયપુરની સિટી એક્સપ્લોર કરીએ. In 200 meters, turn left onto Florence Road. બામ્બો રિસોર્ટમાં આપણે આવી રીતે પણ મળ્યું છે, ગિફ્ટ મળી છે. એમાંથી અંદરથી નીકળી છે બ્રાઉનીઝ ને બધી કેક્સ નીકળી છે. વેલકમ ટુ રેડિસન બ્લુ રિસોર્ટ. આજનો સ્ટે ઓવર 5 સ્ટાર હોટલમાં છે. લેટ્સ એન્જોય.
એન્ટ્રન્સ રેડિસન બ્લુ રિસોર્ટ. તો ભાઈ એન્ટ્રન્સ લેશું. આપણા માટે ઢોલ વાગી રહ્યો છે સ્પેશિયલી. ચાંદલો કરશે. What a beautiful place here. લગેજ આપી દીધું છે અહીંયા. આગે છે ફોર્માલિટીઝ કરશું અને સીધું રૂમથી વ્યૂઝ બતાવશું તમને. આજે 5 સ્ટાર પ્રોપર્ટીનું વ્યૂઝ બતાવશું તમને. હાઈ લેવલની પ્રોપર્ટી. બેબે મસ્ત લાગે છે ચાંદલામાં. ધીસ ઇઝ ધ એન્ટ્રન્સ. અત્યારે ચેક ઇન કરશું બેબે. ક્યાં બેસવું છે? અહીંયા. નમસ્કાર. Enjoy your welcome drink. Yes, sir. Thank you. Welcome to Radisson Blu Hotel, 5-star hotel with bathtub, hot water. Room tour આપીશ very fast quickly. બેડ છે મસ્ત 6x6 નું. મસ્ત ટેબલ ખુરશી, ટીવી આટલી મોટી. છે તું શું ચેક કરસ? આપણા માટે સોના દાગીના રાખ્યા છે. એ ફ્રીજ ના ખોલજે તું. સોના દાગીના છે ફ્રીજમાં. મસ્ત અહીંયાથી એક બીજી ચેર પણ મંગાવી છે. એક કપલ બેસશું અહીંયા. ને આ વ્યૂ છે કંઈક. ભેંસ દેખાશે તમને તો. બસ કાંઈ ખાસ નથી વ્યૂ. બટ નોટ બેડ, નોટ સો ગુડ. લેટ્સ એન્જોય. હેલો. સ્વિમિંગ પુલ સાઈડ જઈએ છીએ. હોટ સ્વિમિંગ પુલ છે અહીંયા, પણ અહીંયા તો પાણી જ નથી નીચે. અહીંયા નીચે કોલ્ડ વોટર છે ને ઉપર વોર્મ વોટર છે. બેબે સ્વિમિંગ કરીએ હોટ વોટરમાં? ઉપર ઓપન છે જો, ઓલા સ્વિમિંગ કરે છે ઉપર. હા નીચે તો પાણી જ નથી. હાલ ઉપર. ઉપર પહોંચી આવ્યા છીએ ને આ હોટ સ્વિમિંગ પુલ આગળ એન્ટ્રી લીધી છે. સ્વિમિંગ કરશું થોડીક વાર. બેબે સ્વિમિંગ કરીએ થોડીક વાર. હોટ સ્વિમિંગ પુલ. કોસ્ટ્યુમ લઈ આવીએ આપણે હમણાં રૂમમાંથી. હાલો. ગુડ મોર્નિંગ ફ્રોમ ઉદયપુર રેડિસન બ્લુ હોટલ. સ્વિમિંગ પુલમાં નાવા આવી ગયા. હોટ સ્વિમિંગ પુલ છે અહીંયા અત્યારે. ગરમ ધુવાણા નીકળે છે. અને જેતું અહીંયા સિક્યોરિટી ગાર્ડ બનીને ઊભી છે. આળસુ નાવા નથી આવતી મારી. વોટ અ બ્યુટીફુલ વ્યૂ. બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો. બાથટબની તૈયારી છે મસ્ત. ફ્લાવરની બી તૈયારી કરી રહી છે તું. થેન્ક યુ. The wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns. Breakfast time. So many varieties. Finally time to check out. અત્યારે
કેટલા વાગ્યા છે? 11:44 છે. 11 વાગ્યાનો ટાઈમ હતો બેબે, આપણે લેટ ચેકઆઉટ કરીએ છીએ 12 વાગે. ચાલશે એ તો. લેટ્સ ગો. It was a good stay and I recommend Radisson Blu. બહુ જ હાઈ-ફાઈ હોટલ છે અને રહેવાની બહુ મજા આવશે. બે બધાની મજા આવી? રિસોર્ટમાંથી આપણું લેક વ્યૂ પણ મસ્ત આવે છે, નજીક જ છે લેક. આ આપણું રિસોર્ટ. પછી શોપિંગ કરી આવ્યા મોલમાંથી, આટલી બધી નવા ક્લોથ્સ, સો મેની થિંગ્સ. ને નવા ક્લોથ્સ, ન્યૂ ક્લોથ્સ પહેરશું. બે તો પહેરી પણ લીધો ન્યૂ ક્લોથ્સ. સિટી પેલેસ આવી ગયા છીએ, ગાડી પાર્ક કરી છે અને ત્યાં સામે લેક છે, લેક એક્સપ્લોર કરીએ. વેલકમ ટુ સિટી પેલેસ ઉદયપુર. જોવા ઉદયપુરની ટ્રેન, ચૂપ ગાડી. હાઈ પ્રોફાઇલ વેડિંગની તૈયારી ચાલી રહી છે અત્યારે અહીંયા. તો ભાઈ જૂના જમાનાની બધી વસ્તુ રાખેલી છે, કેવી રીતે ફાઇટિંગ કરતા, લડાઈ કરતા, તીર ને બધા, સેફ્ટી કવચ ને બધા જોવા મળશે. બાકી વધારે તો મને સમજાવતા નહીં આવડે, ટૂર ગાઈડ નથી હું, બાકી આવી રીતે એન્જોય કરાવી શકું છું તમને. તો ભાઈ જૂના જમાનાની તલવાર જોઈ લો તમે, કેટલી મોટી ને કેટલી યુનિક તલવાર છે, અત્યારે જોવા ન મળે આ બધી. વર્ષો જૂની બંદૂક જોઈ લો, પિસ્તોલ જોઈ લો, મન તો થાય છે અહીંયાથી બધી ઉપાડી લઉં, બટ નોટ પોસિબલ. એ યુનિક છે, એકથી એક બંદૂક છે બધી. સિટી પેલેસમાંથી જોરદાર વ્યૂ દેખાય છે ઉપરથી. વ્યૂ કંઈક આવું છે, કેમેરો જસ્ટિસ નહીં કરી શકે, બટ જોરદાર છે. આટલી નાની ગલીઓમાંથી નીકળવાનું છે, જોઈ લો તમે કેટલી નાની છે. જૂના જમાનાની વ્હીલચેર, બેડ જૂના જમાનાનો, ને નવા જમાનાની બે. જૂના જમાનાનો ફેન અવડો મોટો, સગડી, આટલો બધો મોટો ઝુમર ને સિંહાસન બેસવા માટે. જૂના જમાનાનું, નવા જમાનાની ચતુડી. પસંદ આપણને લાસ્ટ ડે ઇન ઉદયપુર અને રૂમ જોઈ લો, લેક વ્યૂ રૂમ મળ્યું છે મસ્ત મજાનું. અને ત્યાં નીચે રેસ્ટોરન્ટ છે, ત્યાં જઈશું, થોડીક વાર બેસશું અને નેક્સ્ટ ડે ભુજ માટે નીકળશું. ફ્રોમ ઉદયપુર ટુ ભુજ કચ્છ. Let's enjoy the ride. Welcome to Mumbai.
આજ રાતની ફ્લાઇટ છે આપણી. મુંબઈ એરપોર્ટ જઈ રહ્યા છીએ. ભુજથી પછી શૂટિંગ નહોતા કરી શક્યા વધારે. એરપોર્ટ આવી ગયું છે સામે. ફાઇનલી ટાઈમ ટુ ગો બેક નેરોબી. લગેજ રેડી. ચેકિંગ ઓલરેડી ડન. લેટ્સ ગો. ડ્યુટી ફ્રીમાંથી થોડીક શોપિંગ કરશું. ચોકલેટ્સ લઈ જશું નેરોબી. વેલકમ ટુ નૈરોબી. ઇન્ડિગો ફ્લાઇટ ઊભી છે આપણી. સેફલી પહોંચી આવ્યા, સેફલી લેન્ડ થઈ ગયા અને બસની વેઇટ કરીએ છીએ કે જલ્દી પહોંચાડે હવે ઇમિગ્રેશન સુધી.